ચાલક સમીર હુસેનભાઈ ઝુનેજાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। માહિતી મુજબ સમીરભાઈ ખરકડી ગામે મુસાફરોને ભાડે મૂકીને પરત ફરતા હતા। વળતી વખતે તેઓ દેવગણા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા। તે દરમિયાન નદીના ઊંડા ભાગમાં જતા તેઓ ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી બચાવવાનો પ્રયાસ કરી સમીરભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા અને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ અચાનક ઘટનાને પગલે ઝુનેજા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે। આ બનાવની જાણ થતાં પોલીસ પણ સરટી હોસ્પિટલ પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, ભાવનગર।